નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા આવતી ક્રુઝર ગાડીને નડ્યો અકસ્માત। તમામ ઇજાગ્રસ્તોને સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરાયા। જાલોદ ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે મતદાન કરવા અમદાવાદથી જાલોદ તરફ ક્રુઝર ગાડી લઈને આવતા 13 વ્યક્તિઓને સંતરામપુર બાયપાસ રોડ પર મુરલીધર સ્કૂલ નજીક તારીખ 22/6/2025 રવિવારના રોજ અંદાજિત સવારના 5 વાગે ટાટા ટર્બો સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો। આ અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થળ ઉપર જ 2 વ્યક્તિઓના મોત થયેલ હતા તેવું સાંભળવા મળેલ હતું। અકસ્માતની જાણ થતાં 108ની કુલ 4 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી। 108 એમ્બ્યુલન્સમાં તમામ લોકોને તાત્કાલિક સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા। આ બનાવમાં વિક્રમ ડામોર ઉંમર 20, આહાન બાદલ ડામોર ઉંમર 34, સાહિલ ખડિયા ઉંમર 16, કમલેશ ખલસિંગ ખડિયા ઉંમર 50, શાંતાબેન ડામોર ઉંમર 27, રમીલાબેન ડામોર ઉંમર 48, સવિતાબેન કમલેશ ખડિયા ઉંમર 38, વિધાનસિંહ ખડિયા ઉંમર 12, દશરાજ ભંડોર ઉંમર 35, કવિતાબેન ડામોર ઉંમર 45, બાદલ રહેમાન ડામોર ઉંમર 25, અનિલભાઈ ડામોર ઉંમર 40, મંજુબેન કમલેશભાઈ ડામોર ઉંમર 27 નામના વ્યક્તિઓને સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા તમામને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। જાણવા મળેલ માહિતી મુજબ જાલોદ તાલુકાના દાંતકડ ગામના 4 વ્યક્તિઓનું મૃત્યુ થયેલ છે। સાંભળવા મળેલ મુજબ અમુક વધુ ગંભીર ઘાયલ થયેલ લોકોને વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે। જાલોદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા આવતા અલગ અલગ ગામના અકસ્માત થતા ઇજાગ્રસ્તોના પરિવારમાં ચિંતા છવાઈ ગઈ હતી અને ઇજાગ્રસ્તોના પરિવારજનો તાત્કાલિક સંતરામપુર હોસ્પિટલ ખાતે પહોંચેલ હતા। તેમજ મૃત થયેલ વ્યક્તિઓના પરિવારજનોમાં આઘાત સાથે શોકની લાગણી છવાઈ ગઈ હતી। આ સમગ્ર ઘટના જે સ્થળે થયેલ હતી ત્યાં સંતરામપુર પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને જ્યાં અકસ્માત થયેલ હતો ત્યાં ઘટના સ્થળે ઉમટી પડેલ લોકટોળાને હટાવી ટ્રાફિક વ્યવસ્થા જે અટવાઈ ગઈ હતી તેને ચાલુ કરેલ હતી। આ સંદર્ભે સંતરામપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।